નમસ્કાર, વંદે માતરમ. આજે આપણે રોજિંદા વપરાશમાં જે વસ્તુઓનો વપરાશ છે એના વિશે વાત કરીશું આજના સમયમાં. અને અત્યારે સમજો તો સિઝન આવી ગઈ છે મસાલા ભરવાની. અને મસાલામાં કેવું થતું હોય છે, માર્કેટમાં જે મસાલાઓ મળે છે કેમિકલ, પેસ્ટિસાઇડ્સ, આ બધું છાંટીને પકાવેલા માર્કેટમાં મસાલા મળતા હોય છે. જ્યારે આપણી પાસે ખેડૂત પાસેથી આવતા ઓર્ગેનિક મસાલા છે, આ દેશી મરચું છે, કોઈ પણ કેમિકલ વગરનું પીસેલું આ મરચું છે, ઓર્ગેનિક મરચું છે. આ હળદર છે. હળદર માટે માર્કેટમાં જેટલી હળદર મળે ને ખાલી કલર જ મળતો હોય છે. તમે માર્કેટની કોઈ પણ હળદરનું બ્રાન્ડેડ પેકેટ ઉપાડીને જોજો, એના ન્યુટ્રિશન ફેક્ટ્સમાં કર્ક્યુમિનનો ઉલ્લેખ નહીં કરેલો હોય. જ્યારે હળદર છે એ મેઇન કર્ક્યુમિન માટે આપણે લેતા હોઈએ છીએ. અને કર્ક્યુમિન છે ને એ કેન્સર માટેની અવરોધક વસ્તુ છે, એટલે કર્ક્યુમિન હળદરની અંદર હોવું જરૂરી છે. હળદર આપણે કર્ક્યુમિન માટે જ ખાઈએ છીએ. હળદરનો કોઈ સ્વાદ કે છે નહીં, અને સ્વાદ માટે આપણે હળદર નાખતા નથી હોતા, સુગંધ એની આવતી હોય છે. પણ હળદર જે છે એ કર્ક્યુમિન માટે જ ખવાતો હોય છે. તમે જોયું હોય તો શરીરમાંથી ટોક્સિન કાઢવા માટે માર્કેટમાં તમે કોઈ હળદર લેશો ને તો પ્લાસ્ટિકમાંથી તમને બહાર તેલ આવતું નહીં દેખાય. જ્યારે તમે અમારી હળદર લઈ જાઓ ને પ્લાસ્ટિકમાં લોંગ ટાઈમ જો પેક હોય ને તો આમાંથી તમને સીધું તેલ દેખાય બહાર નીકળતો. 15-20 દિવસ જાય એટલે તેલ તમને પ્લાસ્ટિક આખું ઓઇલ દેખાય. તો એ જ વસ્તુ કર્ક્યુમિન અંદર હોવાના કારણે એ દેખાય છે. એટલે ઓર્ગેનિક મસાલા અપનાવો, શ્વાસને સારું કરો. હળદર ને દૂધ લેવાથી ઉધરસ સારી થઈ જાય, પણ એ જો ઓર્ગેનિક ને કર્ક્યુમિન વાળી હોય તો જ થાય. વંદે માતરમ. ભારત માતા કી જય.